ધોરણ HKG એમાં આપણે પહોંચ્યા છે પાના નંબર 22। તો આપણે આપેલું છે કે ક્રમમાં લખો, તો આપણે લખશું એકડા બગડા આપણે જે હમણાં શીખી ગયા એ જ આપણે પાછું લખવાનું છે। આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ, તમે પણ મારી જો લખતા જાજો અને બોલતું જવાનું છે। તો આપણે એકડે એક આપેલો છે, પછી બગડે 2, પછી આપણે લખશું ત્રગડે 3, પછી આપણે લખશું ચોગડે 4, પછી આપણે લખશું પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10। તો અહીંયા આપણે એકડાની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ। હવે એના પછી આપણે લખશું 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। એના પછીની લાઈન આપણે લખશું બગડે એકડે 21, પછી 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, ત્રગડે મીંડે 30। એના પછી આપણે લખીએ ત્રગડે એકડે 31ની લાઈન, ત્રગડે એકડે 31, ત્રગડે બગડે 32, 2 ત્રગડા 33, ત્રગડે ચોગડે 34, ત્રગડે પાંચડે 35, ત્રગડે છગડે 36, ત્રગડે સાતડે 37, ત્રગડે આઠડે 38, ત્રગડે નવડે 39, ચોગડે મીંડે 40। પછીની લાઈન આપણે જોઈએ ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે ત્રગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50। તો આપણે અહીંયા એકડે 1થી 50 સુધીને લખી નાખ્યું। તમારે પણ તમારી બુકમાં સાથે લખતું જવાનું છે અને યાદ રાખવા માટે તમારે બીજી તમારી રફ નોટમાં અથવા તો ચેક્સવાળી બુકમાં લખતું જવાનું છે। હવે એના પછી પાના નંબર 23 ઉપર આપણે આપેલું છે કે ઊંધા અંકમાં લખો। તો આપણે હમણાં અહીંયા જે લખેલું હતું એને આપણે કહીશું સીધા અંકમાં। હવે આપણે લખવાનું છે ઊંધા અંકમાં। તો અહીંયા પાંચડે મીંડે 50 આપેલા છે, તો આપણે શું લખશું ચોગડે નવડે 49, પછી આવશે ચોગડે આઠડે 48, ચોગડે સાતડે 47, ચોગડે છગડે 46, ચોગડે પાંચડે 45,
2 ચોગડા 44, ચોગડે ત્રગડે 43, ચોગડે બગડે 42, ચોગડે એકડે 41. આવી રીતે આપણે ઊંધા લખવાના છે. અહીંયા આપણે બીજી લાઈનમાં શું આપેલું છે? ચોગડે મીંડે 40, તો ત્રગડે નવડે 39, ત્રગડે આઠડે 38, ત્રગડે સાતડે 37, ત્રગડે છગડે 36, ત્રગડે પાંચડે 35, ત્રગડે ચોગડે 34, 2 ત્રગડા 33, ત્રગડે બગડે 32 ને ત્રગડે એકડે 31. હવે એના પછીની લાઈન આપણે જોઈએ. ત્રગડે મીંડે 30, તો અહીંયા આવશે બગડે નવડે 29, બગડે આઠડે 28, બગડે સાતડે 27, બગડે છગડે 26, બગડે પાંચડે 25, બગડે ચોગડે 24, બગડે ત્રગડે 23, 2 બગડા 22, બગડે એકડે 21. એવી રીતે આપણે બીજી લાઈન જોઈએ. તો અહીંયા આપેલા છે બગડે મીંડે 20, અહીંયાથી આપણે ચાલુ કરશું. એકડે નવડે 19, એકડે આઠડે 18, એકડે સાતડે 17, એકડે છગડે 16, એકડે પાંચડે 15, એકડે ચોગડે 14, એકડે તગડે 13, એકડે બગડે 12, 2 એકડા 11. એના પછીની લાઈન છે એકડે મીંડે 10, એની લાઈન આપણે ઊંધી લખશું. 9 વડે 9, 8 વડે 8, 7 વડે 7, 6 ગડે 6, 5 વડે 5, ચોગડે 4, ત્રગડે 3, બગડે 2, એકડે 1. તો આવી રીતે આપણે અહીંયા સુધી આને કહેવાય ઊંધા ક્રમમાં લખેલા. તો અહીંયા સુધી તમારી બુકમાં તમારે મારી સાથે પૂરતું જવાનું છે. તો હવે એની પાછળના પાના નંબર ઉપર આપણે જોશું. તો આપણે આપેલું છે કે પહેલાંની સંખ્યા લખો. તો આપણે અહીંયા જે આપેલા છે 50, તો 50ની પહેલાં શું આવશે? તો કે ચોગડે નવડે 49. પછી આપેલા છે આપણે એકડે તગડે 13, તો એની પહેલાં શું આવશે? એકડે બગડે 12. એવી રીતે આપણે અહીંયા એના આગળની સંખ્યા લખવાની છે. તો ચોગડે પાંચડે 45, તો અહીંયા આવશે 2 ચોગડા 44, એકડે સાતડે 17, અહીં આવશે એકડે છગડે 16, 8 વડે 8, અહીંયા આવશે 7 વડે 7, ત્રગડે એકડે 31, અહીંયા આવશે ત્રગડે મીંડે 30, ચોગડે છગડે 46, ચોગડે પાંચડે 45, ત્રગડે છગડે 36, તો એની આગળની સંખ્યા શું આવશે? ત્રગડે પાંચડે 35. પછી એકડે મીંડે 10, તો એના પહેલાંની સંખ્યા શું આવશે? 9 વડે 9. તો એવી રીતે આપણે એની બીજી લાઈન છે એમાં જોઈએ. તો ચોગડે બગડે 42, તો એની પહેલાંની સંખ્યા આવશે ચોગડે એકડે 41. એના પછી છે ત્રગડે મીંડે 30, તો એની પહેલાંની સંખ્યા આવશે બગડે નવડે 29, બગડે ત્રગડે 23, અહીંયા આવશે
2 બગડા 22, એકડે ચોગડે 14, તો અહીંયા આવશે એકડે ત્રગડે 13, પછી છે 6 ગડે 6, તો અહીંયા આવશે 5 અડે 5, ચોગડે મીંડે 40, તો આવશે ત્રગડે નવડે 39, પછી ચોગડે આઠડે 48, અહીં આવશે ચોગડે સાતડે 47, ત્રગડે બગડે 32, અહીં આવશે ત્રગડે એકડે 31, બગડે સાતડે 27, બગડે છગડે 26, બગડે એકડે 21, બગડે મીંડે 20. એના પછીનું આપણે જોઈએ એકડે નવડે 19, એની પહેલાં શું આવશે એકડે આઠડે 18, બગડે ચોગડે 24, તો એની પહેલાં આવશે બગડે ત્રગડે 23, 2 ચોગડા 44, આવશે ચોગડે ત્રગડે 43, બગડે પાંચડે 25, આવશે બગડે ચોગડે 24, ચોગડે સાતડે 47, અહીં આવશે ચોગડે છગડે 46, એકડે પાંચડે 15, અહીં આવશે એકડે ચોગડે 14, પછી છે 9 વડે 9, તો એની પહેલાં આવશે 8 અડે 8, બગડે મીંડે 20, તો આવશે એકડે નવડે 19, ત્રગડે નવડે 39, તો અહીં આવશે ત્રગડે આઠડે 38, ત્રગડે સાતડે 37, અહીં આવશે ત્રગડે છગડે 36. તો આપણે આવી રીતે પહેલાંની સંખ્યા લખવાની છે. હવે એના સામેના પેજ નંબર ઉપર પાના નંબર 25 ઉપર આપણે જોઈએ તો એમાં આપણે આપેલું છે કે પછીની સંખ્યા લખો. તો આપણે અહીંયા જે સંખ્યા આપેલી છે એના પછી શું આવે એ આપણે લખવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. બગડે ચોગડે 24, તો એના પછી આવશે બગડે પાંચડે 25. તો અહીંયા આપણે આપેલું છે ત્રગડે પાંચડે 35, તેના પછી શું આવશે ત્રગડે છગડે 36, ચોગડે નવડે 49, તો એના પછી આવશે પાંચડે મીંડે 50, એકડે તગડે 13, તો અહીંયા આવશે એકડે ચોગડે 14, ચોગડે સાતડે 47, અહીંયા આવશે ચોગડે આઠડે 48, 2 એકડા 11, આવશે એકડે બગડે 12, 2 ચોગડા 44, અહીં આવશે ચોગડે પાંચડે 45, બગડે સાતડે 27, અહીં આવશે બગડે આઠડે 28, ચોગડે મીંડે 40, અહીં આવશે ચોગડે એકડે 41, ત્રગડે છગડે 36, તો અહીં આવશે ત્રગડે સાતડે 37, પછી એકડે આઠડે 18, તો એના પછી સંખ્યા આવશે એકડે નવડે 19, ચોગડે બગડે 42, અહીંયા આવશે ચોગડે ત્રગડે 43, 6 ગડે 6, તો એના પછી આવશે 7 અડે 7, ત્રગડે મીંડે 30, તો આવશે ત્રગડે એકડે 31, એકડે ચોગડે 14, તો આવશે એકડે પાંચડે 15, ચોગડે છગડે 46, અહીંયા આવશે ચોગડે સાતડે 47, બગડે નવડે 29, તો આવશે ત્રગડે મીંડે 30, બગડે એકડે 21, તો આવશે 2 બગડા 22, ત્રગડે બગડે 32, અહીં આવશે 2 ત્રગડા 33, એકડે મીંડે 10,
તો આવશે 2 એકડા 11. એના પછીની લાઈન આપણે જોઈએ તો આપણે અહીં આપેલું છે ચોગડે પાંચડે 45. તો આપણે લખશું ચોગડે છગડે 46. ચોગડે તગડે 43. તો આપણે લખશું 2 ચોગડા 44. 2 તગડા 33. તો ત્રગડે ચોગડે 34. 7 અડે 7. તો અહીં આવશે 8 અડે 8. એના પછી ત્રગડે એકડે 31. અહીં આવશે ત્રગડે બગડે 32. પછી 8 અડે 8. તો આવશે 9 વડે 9. બગડે પાછડે 25. તો એના પછી આવશે બગડે છગડે 26. ત્રગડે આઠડે 38. આવશે ત્રગડે નવડે 39. બગડે તગડે 23. બગડે ચોગડે 24. ત્રગડે નવડે 39. ચોગડે મીંડે 40. તો અહીંયા સુધીને તમારે તમારી બુકમાં લખવાનું છે. પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા શીખવાની છે.